સ્ટુડન્ટ શ્રી GM ડોંડા પ્રાઇમરી સ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ગુજરાતી કાળ અને કાળના પ્રકારો। કાળ અને કાળના પ્રકારો કાળ મતલબ ટેન્સ, બરાબર છે। હવે અહીંયા આપણે પહેલાં તો કાળ કોને કહેવાય એટલે કે ટેન્સ કોને કહેવાય પહેલાં એ સમજશું। તો ચાલો જોઈએ કાળ અને કાળના પ્રકારો। નીચેના વાક્યોમાં લીટી દોરેલા ક્રિયાપદો સમજો। એટલે શું કહ્યું છે? ક્રિયાપદો મતલબ કે જે ક્રિયા થાય છે, તો કે એ ક્રિયાપદોને તમે સમજો। જોઈએ આપણે પહેલું આપ્યું છે આપણને સમીર વ્યાકરણ શીખે છે। શીખવું એક ક્રિયા છે। શું કરે છે સમીર? તો કે વ્યાકરણ શીખે છે। એટલે કે વ્યાકરણ છે જેને આવડતું નથી એ શીખવાની ક્રિયા કરે છે, એટલે શીખે છે એ શું છે? તો કે ક્રિયાપદ છે। બીજું છે સમીર વ્યાકરણ શીખ્યો। જો શીખ્યો પહેલાં શું કરતો હતો? શીખતો હતો, હવે શું કરે છે? શીખ્યો, એટલે કે વ્યાકરણ શીખી ગયો છે। શીખ્યો એ પણ શું છે? તો કે એ પણ ક્રિયાપદ છે। ત્રીજું આપ્યું છે સમીર વ્યાકરણ શીખશે। એટલે કે સમીરને વ્યાકરણ નથી આવડતું, હવે એને શું કરવું છે? તો કે વ્યાકરણ એને શીખવું છે। તો શીખશે એ પણ શું છે? તો કે એ પણ ક્રિયાપદ છે। હવે આપણે જોઈએ, સમજીએ। ઉપરના વાક્યોમાં લીટી દોરેલા શબ્દો અનુક્રમે શું છે? તો કે ક્રિયા અત્યારે થાય તે સૂચવે છે। એટલે કહેવાનો મતલબ કે જે ફર્સ્ટ આપણે વાંચ્યું કે સમીર વ્યાકરણ શીખે છે, શું કરે છે? એ અત્યારે વ્યાકરણ શીખી રહ્યો છે। એટલે ક્રિયા ક્યારે થાય છે? તો કે તમે જોઈ રહ્યા છો અને એ ક્રિયા છે એ કરી રહ્યો છે। બીજું છે ક્રિયા પહેલાં થઈ તે સૂચવે છે। બીજો વાક્ય શું છે? તો કે સમીર વ્યાકરણ શીખ્યો, મતલબ કે સમીર અત્યારે વ્યાકરણ નથી શીખતો, પણ એને શું કર્યું છે? તો કે પહેલાં વ્યાકરણ શીખી ચૂક્યો છે, કે જે પહેલાં શીખી ગયો છે। એટલે કે પહેલાં એ ક્રિયા થઈ ચૂકી છે, અત્યારે થતી નથી। ત્રીજું આપ્યું છે ક્રિયા થશે તે સૂચવે છે। જો શું આપ્યું છે ત્રીજું વાક્ય આપણને? કે સમીર વ્યાકરણ શીખશે, મતલબ કે સમીર અત્યારે વ્યાકરણ શીખતો નથી, બરાબર છે, કે એ પહેલાં શીખ્યો નથી, પણ હવે શું કરશે? તો કે હવે સમીર છે એ આ વ્યાકરણ શીખશે, એટલે કે ભવિષ્યમાં એ કાર્ય છે એ કરશે। એટલે આ જે છે આપણને કાળ વિશે આટલા આપણે શબ્દ સમજ્યા। હવે આપણે જોવાની છે કાળની ડેફિનેશન, કે ટેન્સની જે વ્યાખ્યા છે તે। જો શું આપ્યું છે? જે શબ્દથી ક્રિયા થાય છે, થઈ છે કે થવાની છે તેનો બોધ થાય છે તેને કાળ કહે છે। કહેવાનો મતલબ કે જે શબ્દ, જે વાક્ય આપેલું છે અને છેલ્લા જે ક્રિયાપદો આપેલા છે એનાથી જે આપણને ખ્યાલ આવે છે કે આ ક્રિયા થઈ રહી છે, થવાની છે કે થઈ ચૂકી છે, આ જે આપણને બોધ થાય છે, મતલબ કે આપણે સમજી શકીએ છીએ, એને શું કહેવાય છે? કાળ કહેવાય છે। જે રીતે અંગ્રેજીમાં એને ટેન્સ કહે છે એવી રીતે ગુજરાતીમાં એને કાળ કહે છે। હવે આપણે જોઈએ ગુજરાતી ભાષામાં મુખ્ય 3 કાળ છે। કેટલા કાળ કીધા છે? તો કે ગુજરાતી ભાષાના મુખ્ય આપણને 3 કાળ છે એવું જણાવ્યું છે। એમાં જોઈએ પહેલું છે વર્તમાન કાળ, બીજું છે ભૂતકાળ અને ત્રીજું છે ભવિષ્યકાળ। એટલે કે 3 કાળ છે આપણને અહીંયા આપી દીધેલા છે। હવે આપણે એ કાળને છે સમજવાના છે, ટર્ન બાય ટર્ન આપણે સમજતા જશું। એમાં સૌથી જે પહેલો કાળ છે, અહીંયા તમને ખાલી હું થોડું 3 વિશે સમજાવી દઉં। વર્તમાન કાળ એટલે શું? તો કે ક્રિયા છે એ થઈ રહી છે। ભૂતકાળ એટલે શું? તો કે એ ક્રિયા થઈ ચૂકી છે। અને ત્રીજું છે ભવિષ્યકાળ એટલે શું? તો કે ક્રિયા થવાની છે। જે આપણે આગળ જે આપણે જે જોયા ને વાક્યો, કે સમીર શું કરે? વ્યાકરણ શીખે છે, મતલબ કે આ ક્રિયા અત્યારે વર્તમાનમાં થઈ રહી છે। બીજું છે સમીર વ્યાકરણ શીખ્યો, મતલબ કે પહેલાં શીખી ગયો છે, એટલે કે ભવિષ્યમાં એને ભૂતકાળમાં એને આ કાર્ય કરી નાખ્યું છે। અને ત્રીજું છે સમીર વ્યાકરણ શીખશે, એટલે કે ભવિષ્યમાં હવે એ કાર્ય છે એ કરવાનું છે। એટલે આ 3 કાળ છે એને આપણે સ્ટેપ બાય શીખવાના છે। એમાં આજે જે આપણે શીખવાનું છે કયો કાળ છે? તો કે વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ, એને આજે આપણે શીખવાનું છે। જોઈએ આપણે, જે શબ્દથી ક્રિયા વર્તમાનમાં થાય છે તેવો બોધ થાય તેને વર્તમાન કાળ કહે છે। ક્રિયા ક્યારે થતી હોય? તો કે તમે જ્યારે જે સમય છે સમયે ક્રિયાને જોતા હો અને જે ક્રિયા થતી હોય એને વર્તમાન
માં જે થાય છે એવો બોધ આપણને થાય. હું તમને એવું કહું કે ભાઈ વિદ્યાર્થીઓ તમે લખો, જે લખવાની ક્રિયા છે કે અથવા તો હું એમ કહીશ કે વિદ્યાર્થીઓ છે એ ટેન્સ લખે છે, મતલબ કે તમે અત્યારે આ વર્તમાનમાં આ કાર્ય કરી રહ્યા છો. જો હું એમ કહું કે વિદ્યાર્થીઓ લખીને આવશે તો મતલબ કે તમે એ કાર્ય કરતા નથી, પણ હવે તમે ઘરે જઈને કરશો એ કાર્ય. એટલે કહેવાનો મતલબ કે જે કાર્ય તમારી નજર સમક્ષ થઈ રહ્યું છે એ કાર્ય એટલે તમે શું કહેશો? વર્તમાન કાળ આપણે એને કહેશું. હવે ઉદાહરણ જોઈએ. સમીર વ્યાકરણ શીખે છે, મતલબ કે સમીર અત્યારે તમારી સામે છે અને કયું કાર્ય કરી રહ્યો છે? તો કે વ્યાકરણ શીખવાનું કામ કરે છે, એટલે આપણે એને શું કહેશું? વર્તમાન કાળ. બીજું છે ગાય ઘાસ ખાય છે. શું કરે છે? તો કે તમે જે ગાય જોઈ રહ્યા છો એ ઘાસ ખાઈ રહી છે. જો એ ખાવાની નથી કે ખાઈ ચૂકી નથી, પણ શું કરે છે? તો કે અત્યારે એ ઘાસ ખાય છે, એટલે ઘાસ ખાવાની ક્રિયા એ અત્યારે કરી રહી છે, એટલે આપણે એને કેવો કાળ કહેશું? વર્તમાન કાળ. અને હું સ્વાધ્યાય કરું છું, મતલબ કે હું જે મને કાંઈ પણ હોમવર્ક મળ્યું છે ત્યારે ક્યારે કરું છું? તો કે અત્યારે કરું છું, હું કરું છું, હાલમાં એ કાર્ય મારું શરૂ છે, એટલે આપણે એને શું કહેશું? વર્તમાન કાળ. હવે આગળ જોઈએ. શીખે છે, ખાય છે અને કરું છું ક્રિયાપદો છે, તેનાથી ક્રિયા અત્યારે થાય છે તેવો બોધ થાય છે, આથી તેઓ વર્તમાન કાળના ક્રિયાપદો છે. હવે કોઈ આપણને એમ પૂછે કે તમારે વર્તમાન કાળના ક્રિયાપદો કયા કહેશો? તો આપણે શું કહેશું? છે, શીખે છે, ખાય છે અને કરું છું. આ કોના ક્રિયાપદો છે? તો કે વર્તમાન કાળના ક્રિયાપદો છે. જેમ આપણે ઉપર જોયું, શીખે છે, ખાય છે ને કરું છું. એટલે કહેવાનો મતલબ કે હાલમાં જે ક્રિયા થઈ રહી હોય છે એને શું કહેવાય? તો કે વર્તમાન કાળ છે એ કહેવાય. જોઈએ આગળ. યાદ રાખવા જેવી વાત, તો કે યાદ રાખો, જે ક્રિયા કાયમ સ્વરૂપે હોય, જે ત્રણેય કાળ માટે સત્ય છે, તેમાં વર્તમાન કાળના ક્રિયાપદો જ વપરાય છે. શું છે કે જો અમુક જે વસ્તુઓ છે, અમુક જે ક્રિયાઓ થાય છે એ વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, ત્રણેયમાં એ સનાતન સત્ય હોય કે ક્રિયા ક્યારેય છે બંધ ન થતી હોય, કે એ અવિરત ચાલુ જ રહેતી હોય. આપણે એવું કહીએ કે હું સ્વાધ્યાય શીખ્યો, બરાબર છે. હવે સ્વાધ્યાય શીખી ગયા પછી આપણે શું કરશું? તો કે એ ક્રિયા આપણી બંધ થઈ જશે. પણ ઘણી ક્રિયાઓ એવી છે કે ત્રણેય કાળની અંદર સતત શરૂ રહેતી હોય, તો કે એ જે ક્રિયાપદો છે એમાં કોના ક્રિયાપદો વપરાશે? તો કે વર્તમાન કાળના ક્રિયાપદો છે એ વપરાશે. જોઈએ. હું સવારે વહેલો ઉઠું છું, રોજિંદી ક્રિયા છે. જો આપણે એવું ન કહીએ કે હું બપોરે વહેલો ઉઠું છું, એવું કહીએ ન કહીએ. શું હોય? તો કે રાતે આપણે રોજે સૂવાનું હોય અને સવારમાં આપણે શું કરતા હોઈએ છીએ? ઉઠતા હોઈએ છીએ. એટલે અહીંયા શું કહ્યું છે કે આ રોજિંદી ક્રિયા છે. આ રોજિંદી ક્રિયામાં કોઈ ફેરફાર ન હોય. એ ભવિષ્યકાળમાં પણ એ જ હોય, ભૂતકાળમાં પણ એ જ હોય અને વર્તમાન કાળમાં પણ એ જ હોય. અને બીજું છે, જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ આવે છે. આ કાયમી સ્વરૂપની ક્રિયા છે. શું છે? જુઓ કે ઉત્તરાયણ જે આવે છે એ જાન્યુઆરી મહિનામાં જ આવે છે, કારણ કે તારીખ પ્રમાણે આવે છે, એટલે એમાં કોઈ ફેરફાર થાય નહીં. આપણે સૌ જાણીએ છીએ કે 14 જે જાન્યુઆરી છે ત્યારે જ શું આવે છે? ઉત્તરાયણ આવે છે. તો આપણે એવું ન કહીએ કે ભાઈ નાના હોય એવું ન બને. એ તો ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાન કાળ હોય, ગમે એ કાળ હોય, એમાં ક્યારે ઉત્તરાયણ આવે છે? તો કે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ છે એ આવે છે. હવે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે. આ કેવું છે? સનાતન સત્ય છે. એમાં આપણે હા કે ના કહી શકીએ નહીં, કારણ કે એમાં કોઈ ક્વેશ્ચન ન ઉપાવી શકે કે ભાઈ ના પૂર્વમાં સૂર્ય નથી ઉગતો, એવું આપણે કહી શકીએ નહીં. એટલે આમાંય કયો? તો કે આમાંય વર્તમાન કાળ છે એ જ ક્રિયાપદ છે એ વપરાય છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, ત્રણેય કાળમાં સત્ય છે. શું છે? જો કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે, આ સત્ય છે, અને એ ત્રણેય કાળ હોય, વર્તમાન કાળ હોય, ભવિષ્યકાળ હોય કે ભૂતકાળ હોય, ત્રણેયમાં એક જ સરખું રહે છે, એમાં કોઈ ફેરફાર ન થાય. આપણે એમ કહી શકીએ કે ભાઈ સૂર્યની આસપાસ પૃથ્વી ફરી ચૂકી છે, આપણે એવું કહેવાય? ન કહી શકીએ. આપણે એમ કહીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, વાત સાચી જ છે. પછી આપણે એમ કહીએ કે હવે પૃથ્વી સૂર્યની આસપાસ ફરશે નહીં, કારણ કે આ ક્રિયા તો એની સતત શરૂ જ છે અને ત્રણેય કાળમાં સત્ય છે, એટલે એમાં કોઈ એ ક્રિયા થતી બંધ થતી નથી. એટલે આ જે છે એ યાદ રાખવા જેવી વસ્તુ છે કે જે ક્રિયા કાયમ સ્વરૂપે હોય, જે ત્રણેય કાળ માટે સત્ય છે, તેમાં વર્તમાન કાળ ક્રિયાપદો જ વપરાય છે.
હવે આપણે જોઈએ નીચેના વાક્યો વાંચો અને વર્તમાન કાળ વિશે શીખો. જુઓ આમાં આપણને એમ થાય આમાં પુરુષ, એકવચન અને બહુવચન. હવે અહીંયા આપણને આપ્યું છે કે પહેલો પુરુષ, એમાં શું આવશે? પહેલા પુરુષમાં હું અને અમે આવશે. કહેવાનો મતલબ છે કે એકવચન જે છે એમાં હું અને બહુવચન છે એમાં અમે. અમે એટલે કે ઘણા બધા અને હું એટલે માત્ર આપણે પોતે એક જ વ્યક્તિ માટે વપરાતું વચન છે. બીજું છે બીજો પુરુષ, તો એમાં શું? તો કે તું એટલે આપણે બીજાને કહીએ છીએ. અને બહુવચનમાં તો કે તમે એટલે કે ઘણા બધા મોટા સમૂહ માટે આપણે ઉપયોગ કરીએ. અને ત્રીજો જે પુરુષ છે એમાં શું છે? તો કે તે એટલે કે જે તમે જોઈ રહ્યા છો છે કોઈ એક વ્યક્તિ નથી પણ ઘણા બધા, તો કે એના માટે તે. અને બહુવચનમાં પણ શું વપરાય? તેઓ એટલે કે ઘણા બધાઓ. હવે આપણે જોઈએ એનો અર્થ સમજીએ. પહેલો પુરુષ એમાં એક વચનમાં શું છે? તો કે હું છોકરો છું, એટલે એ કોઈ એક છોકરો છે એટલે એને શું કહ્યું? કે હું છોકરો છું. અને બહુવચન છે એમાં શું છે? તો કે અમે છોકરા છીએ. બહુવચનમાં એટલે કે ઘણા બધા છોકરાઓ છે એટલે એને શું કહ્યું? કે અમે છોકરાઓ છીએ. બીજો પુરુષ તું છોકરો છે એટલે કોઈ વ્યક્તિ બીજાને કહે છે કે તું છોકરો છે. તમે છોકરાઓ છો, બહુવચનમાં શું કહ્યું? કે તમે છોકરાઓ, કારણ કે ઘણા બધા છે. ત્રીજો પુરુષ તે છોકરો છે, તેઓ છોકરાઓ છે. હવે બીજું ઉદાહરણ છે. પહેલો પુરુષ હું ચિત્ર દોરું છું, અમે ચિત્ર દોરીએ છીએ. બીજો પુરુષ એકવચન તું ચિત્ર દોરે છે, તમે ચિત્ર દોરો છો. ત્રીજો પુરુષ તે ચિત્ર દોરે છે, તેઓ ચિત્ર દોરે છે. એટલે કે એક વચનમાં કોઈ પણ એક વ્યક્તિ છે. પહેલા પુરુષમાં એક વ્યક્તિની વાત હોય, બીજા પુરુષની અંદર એક વચનમાં પણ આપણે બીજા વિશે વાત કરીએ, અને બહુવચનની અંદર તો કે ઘણા બધા, અને ત્રીજા પુરુષમાં તો કે ભાઈ એક વ્યક્તિ પણ એક વચનમાં, પણ બહુવચનમાં ઘણા બધા. બરાબર છે? તો આ જે છે એ આટલા સમજાયો તમને કે આપણે જે કાળ શીખ્યા, કાળની અંદર વર્તમાન શીખ્યા, કે જે ક્રિયા છે વર્તમાનમાં થતી હોય, જે આપણે અત્યારે પ્રત્યક્ષ જોતા હોઈએ એને વર્તમાન કાળ કહેવાય. કાળના 3 પ્રકાર છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જે આપણે સમજ્યા કે વર્તમાનમાં ક્રિયા થઈ રહી છે, ભૂતકાળની અંદર ક્રિયા થઈ ગઈ છે અને ભવિષ્યમાં એ ક્રિયા છે એ થવાની છે. તો આ છે એ વારંવાર છે એ બાળકો વાંચજો. તમારી ટેક્સ્ટ બુકમાં પણ એ છે આપેલું છે, તો વારંવાર વાંચવાથી રિવિઝન થશે તો તમને છે એ સરસ રીતે સમજાઈ જશે. થેન્ક યુ.